શહેરના બહુમાળી ભવન ખાતે આવેલ નાયબ ખેતી નિયામકની કચેરીમાં અચાનક જ ગાબડું પડતા નાસભાગ બચી જવા પામી હતી। ભાવનગર શહેરની બહુમાળી ભવન ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, પરંતુ કોઈને અધિકારીઓને રિનોવેશન કરવાનો રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે। અનેકવાર પીડબ્લ્યુને રજૂઆત કરવામાં આવી છતાં પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી। ત્યારે ફરી એક વખત નાયબ ખેતી નિયામકની કચેરીમાં અચાનક જ ગાબડું પડતા જાનહાની ટળી હતી। જોકે કોમ્પ્યુટર સીપીયુ જેવી ચીજ વસ્તુઓને નુકસાન થવા પામ્યું હતું, પરંતુ કોઈને જાનહાની થાય ત્યારે જ બહુમાળી ભવનનું કામ શરૂ થશે તેવું લાગી રહ્યું છે। કે આપનું નામ ને પરિચય। એસપી વાઘમસિંહ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભાવનગર। આજરોજ ગાબડું પડવામાં આવ્યું છે, શું કહેશો? વહેલી સવારે કચેરી ખોલી ત્યારે ગાબડું પડેલ છે અને આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ અમારા કોમ્પ્યુટર, લેપટોપ, કોમ્પ્યુટર સીપીયુ, કીબોર્ડ, અમારા ટેબલના ગ્લાસ અને થોડુંક રેકોર્ડ છે એને નુકસાન થવા પામેલ છે। વિગતવાર તપાસણી હજી ચાલુ છે। જી, આ તો ઘણા સમયથી ભેજને આવે છે અને અમે ગાબડા પડવા બાબતે પીડબ્લ્યુડી આરએનબી વિભાગ સાથે પત્ર વ્યવહાર પણ કરેલ છે અને જ્યાં એમને વિઝિટ કરી જરૂરિયાત જણાય ત્યાં રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવેલ છે। શેની કચેરી છે? આ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી છે।